પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવને શીશ ચૂકાવ્યું હતું। નીતિનભાઈએ સારા વરસાદ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી। દારૂબંધી મુદ્દે નીતિન પટેલનું સૂચક નિવેદન। દારૂબંધી હટાવવાથી ગુજરાત સરકારને હજારો કરોડની આવક થાય છે, પરંતુ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા દારૂબંધીને કારણે જ મજબૂત છે। મોટા ભાગના ગુજરાતીઓ દારૂબંધીના સમર્થનમાં છે। શંકરસિંહ વાઘેલાના દારૂબંધી મુક્તિના નિવેદને વ્યક્તિગત ગણાવ્યું હતું। જેનજી આંદોલન મુદ્દે નીતિન પટેલનું નિવેદન। આંદોલન તો આઝાદી વખતે પણ થયા હતા અને આઝાદી પછી પણ થયા છે। ગુજરાતમાં નવનિર્માણ આંદોલન સમયે હું પણ યુવા અવસ્થામાં આંદોલનમાં જોડાઈ ચૂક્યો છું। જેનજી આ તો શબ્દ નવો આવ્યો છે, પરંતુ યુવાનો હંમેશા જ્યારે કોઈ વિચાર આવે, પ્રેરણા મળે કે પ્રોત્સાહન મળે ત્યારે પોતપોતાની રીતે આંદોલન કરતા હોય છે। સમા પક્ષે જે કોઈ સરકાર હોય તે નેતાગીરી હોય, એમને પણ યુવાનોને પ્રેમથી સમજાવી યુવાનોનું આંદોલન સમેટવું જોઈએ। દિલ્હી જંતર મંતર ખાતે પણ સરકારે સમજદારીપૂર્વક આંદોલનનો સુખદ ઉકેલ લાવ્યો હતો। જે.કે. સિંઘ સાથે મહેશ વાજા, સોમનાથ। શું કહેશો? આજે શ્રાવણ માસનો દ્વિતીય સોમવાર છે, દાદાના દર્શને પધાર્યા છો, શું આખી અનુભૂતિ? આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર દેશ અને પ્રદેશમાંથી આવે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ભગવાનના દર્શન કરી અને બધા ખૂબ આનંદિત થાય છે। અહીંયા દર વર્ષે હું જોઉં છું કે સતત વ્યવસ્થાઓ વધતી જાય છે અને ભક્તોને પણ એનાથી ખૂબ મોટો લાભ થાય છે, અનુકૂળતા થાય છે। આ વર્ષે જે ટ્રસ્ટ તરફથી વધુ મોટો ડેવલપમેન્ટ માટે કોરિડોર બનાવવાનું આયોજન શરૂ કર્યું છે, એમાં મને ગઈકાલે જાણવા મળ્યું એ પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં ખાનગી મિલકતો સારી કિંમત આપી અને ટ્રસ્ટ દ્વારા, સરકાર દ્વારા ખરીદવામાં આવી છે। એટલે આવનારા ભવિષ્યમાં હજુ પણ ભગવાન સોમનાથના આશીર્વાદથી અહીંયા વિકાસ થવાનો છે અને એનો લાભ ભગવાનના ભક્તોને કાયમ માટે મળવાનું છે। ખાસ કરીને નીતિનભાઈ, યુવાનો હવે આંદોલનના માર્ગે ચડ્યા છે। નીટના પેપર લીક મુદ્દે જંતર મંતર પર જે પ્રમાણે થયું, જેનજી મુદ્દે આપનું શું માનવું છે? જો આંદોલનો તો આઝાદી વખતે પણ થતા હતા, આઝાદી પછી પણ થયા છે। ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું, હું પણ એ વખતે 18 થી 20 વર્ષની ઉંમર, 2 વર્ષ આંદોલન ચાલ્યું ત્યારે એ ઉંમરનો હતો। આ તો શબ્દ નવો આવ્યો છે, પણ યુવાનો હંમેશા એ જ્યારે અમને કોઈ વિચાર આવે, કોઈ પ્રેરણા મળે, કોઈ પ્રોત્સાહન મળે તો પોતાની રીતે આંદોલન કરતા હોય છે। પણ સામા પક્ષે જે તે વખતે જે સરકાર હોય, નેતાગીરી હોય, એ પણ પ્રેમથી યુવાનોને સમજાવી અને આંદોલનનું નિરાકરણ કરે છે। અહીંયા દિલ્હીમાં પણ જે આંદોલન થયું એ આપણે બધા જોઈએ છીએ કે ભારત સરકાર દ્વારા ખૂબ વ્યવહારિક રીતે કુશળતાપૂર્વક એ આંદોલનને સમાધાન કરવામાં આવ્યું। આંદોલનના પારણા પણ કાર્યકરોએ કર્યા અને હવે એ વાત ધીમે ધીમે ઓસરી જશે। ખાસ કરીને સોમનાથ મહાદેવમાં અનન્ય શ્રદ્ધા ધરાવો છો, આજે શ્રાવણનો દ્વિતીય સોમવાર છે, શું ભગવાનને પ્રાર્થના કરી? ભગવાનને તો બધાને આનંદ કરાવે, બધાને સુખી રાખે, બધાને તંદુરસ્ત નિરોગી રાખે અને આપણું ગુજરાત, આપણો ભારત દેશ એ હજુ વધુ ને વધુ સુખી, સંપન્ન અને શક્તિશાળી થાય એવી ભગવાનને પ્રાર્થના કરી છે। સાથે સાથે દર વખતે જ્યારે હું આવતો હતો ત્યારે ઘણો સારો વરસાદ ઘણા ગુજરાતમાં થઈ જતો હતો। આ વખતે કેટલાક વિસ્તારોમાં હજુ ખેતીલાયક વરસાદની જરૂર છે, તો ભગવાન બધાને, ખેડૂતો માટે સારો વરસાદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ખાસ કરીને આપણે એક સમયે સરકારમાં બેઠા હતા, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી લઠ્ઠાકાંડના બનાવો છે તે વધી રહ્યા છે। હાલમાં જે ભાવનગરમાં 10 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, શું કહેશો? જો આવા વ્યસન કરનારા એ ક્યાંય ને ક્યાંથી આવું પીણું, કેફી પીણું પ્રાપ્ત કરી લે છે। સરકાર તરફથી, પોલીસ તરફથી સતત કાળજી રાખવાનો પ્રયત્ન થાય છે। આપણે બધા પેપરોમાં વાંચીએ છીએ, ટીવીના સમાચારોમાં જોઈએ છીએ કે દર વર્ષે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ કે દેશી દારૂ જે ગેરકાયદેસર ગુજરાતમાં વેચાય છે,
એ સરકાર દ્વારા પોલીસ દ્વારા પકડવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી જે ડ્રગ લેવાની પણ જે યુવાનોમાં શરૂઆત થઈ છે એના અંગે પણ સરકાર કડક પગલાં લે છે અને આપણા બંદરો પર પાકિસ્તાન દ્વારા કે બીજા જે દુશ્મન દેશો દ્વારા આપણા યુવાનોને નશાના રવાડે ચડાવી દેવા માટે, આપણી દેશની યુવા શક્તિને છિન્ન ભિન્ન કરવા માટે જે ડ્રગ સપ્લાય કરવામાં આવે છે એ ડ્રગ પણ ગુજરાત પોલીસ અને કોસ્ટલ ગાર્ડ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું પકડાય છે. એટલે જેટલું આવે છે એમાંથી મોટાભાગનું પકડાઈ જાય છે અને ક્યાંક જો નીકળી જાય તો એનો દુરુપયોગ થાય છે. આખરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ સહિતના લોકો પણ ગુજરાતમાં દારૂબંધીની વાતની મોહમ ઉપાડી છે. ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ, શું કહેશો? જો આ અંગે બહુ લાંબા સમયથી ગુજરાતમાં વિચારો પોતપોતાની રીતે દરેક નેતાઓ પ્રગટ કરે છે, પણ મોટા ભાગનો જે ગુજરાતની જનતાની લાગણી છે, ઈચ્છા છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે છે. આપણા આખા ગુજરાતીઓ આખા દેશમાં કહીએ છીએ કે અમારી બહેન દીકરીઓ નવરાત્રિ હોય, દિવાળી હોય, લગ્ન સિઝન હોય કે બીજા કોઈ પણ પ્રસંગો હોય, એ ગમે ત્યારે રાત્રે સોનાના દાગીના પહેરીને પણ છૂટથી સલામતપૂર્વક ફરી શકે છે. તો આ બધું મોટાભાગના લોકોનું માનવું એવું છે કે દારૂબંધી છે એના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ. બીજા રાજ્યોનો દાખલો આપો કે બિહારમાં પહેલાં દારૂબંધી નહોતી તો ત્યાંની સરકારે પણ અગાઉ દારૂબંધી કરી, બીજા ઘણા રાજ્યોએ પણ દારૂબંધી સ્વીકારી છે. એટલે દારૂબંધી જતી કરવાથી, છૂટ આપવાથી ફક્ત સરકારના આવક થાય છે. હું નાણામંત્રી વર્ષો સુધી રહ્યો છું. અમારા પણ દર વર્ષે દરખાસ્ત આવે કે આપણે જો દારૂબંધી ઓછી કરીએ, હળવી કરીએ અથવા મુક્ત કરીએ તો ગુજરાતને હજારો કરોડની આવક થાય એક્સાઇઝની. પણ એ આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું, પણ ગુજરાતની સલામતી, ગુજરાતની સામાજિક સમરસતા અને ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે. અને ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે. એટલે આપણે બધા એમ માનીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેવી જોઈએ. છેલ્લે અંતિમ સવાલ, ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે ખૂબ જ દુઃખદ ઘટના છે, શું તપાસને કેવી રીતે તપાસ થવી જોઈએ? એ ભાવનગરમાં જે બન્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે અને પોલીસ તરત જ એક્શનમાં આવી. અને આપણે બધાએ જોયું છે કે અમદાવાદના કે સુરતના પીવાવાળા એ લઠ્ઠો પીને મૃત્યુ પામ્યા છે. અને એવી જે પણ નવી એક વાત ધ્યાનમાં આવી કે ઇન્દોરથી આવી અને આ કેફી પીણું જે બનાવ્યું તો એ લોકો પણ પકડાઈ ગયા, એમ એ પણ ગુજરી ગયા પીણું બનાવવાવાળા. તો આ ભગવાને એમનો પણ ન્યાય કરી દીધો છે. એટલે આ પોલીસ કડકાઈથી આ પગલાં લઈ રહી છે અને ઘણા લોકોને ધરપકડ થઈ છે અને હજુ વધુ ધરપકડો થાય એવી શક્યતા છે. ખૂબ ખૂબ